હેલો મિત્રો, કેમ છો તમે? અમે આવી ગયા છીએ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે. સોમનાથ દર્શન કરીને અમે અહીંયાથી કાગવડ અને ચોટીલા જવા માટે નીકળશું. તે પણ તમને અમે આગળ દેખાડીએ છીએ. બધા અમારા ભાઈઓ છે. અમે હવે મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છીએ. મહાદેવ હર મંદિરની અંદર કોઈ પણ જાતનો મોબાઈલ કે એવું અંદર લઈ જવાતા નથી, એટલે અમે મોબાઈલને એવું બધું બહાર મૂકીને ગયા છીએ. આ નજારો તમે જોઈ શકો છો, પૂનમના દિવસનો છે. તમે અહીંયા આવો તો બહુ મજા આવશે તમને. પૂનમના દિવસે તમે જોઈ શકો છો ચંદ્ર અને મંદિરનો તમે નજારો જોઈ શકો છો. અહીંયા આગળથી અમે દર્શન કરીને હવે બધા લોકો બહાર આવી ગયા છીએ. મંદિરના પટાંગણથી દરિયાનો નજારો છે, તમે જોઈ શકશો. અહીંયાથી બહુ મોટી જગ્યા છે, વિશાળ જગ્યા છે. મંદિરની બહાર ખુલ્લો બહુ મોટો ભાગ છે. તમારે અહીંયા સોમનાથ દર્શન કરવા આવવું હોય ટ્રેનમાં તો તમારે વેરાવળ ઉતરવું પડે છે. ફરવા માટે આવો તો તમને બહુ મજા આવશે. અહીંયાથી તમે જોઈ શકો છો. कायदाकीय कार्यवाही का सामना करना पड़ेगा। जय सोमनाथ। ओम नमः शिवाय। जय सोमनाथ। सोमनाथ समुद्र दर्शन पथ पर આવનાર યાત્રીઓને વિનમ્ર નિવેદન છે કે તેઓ ઉઠાવવામાં આવે છે. આ સમુદ્ર જોખમી હોવાને કારણે દ્વારા પણ જાહેરનામું જારી કરીને સમુદ્રમાં ન જવા માટે તાકીદ કરવામાં આવે છે. ત્યારે આ આદેશનું ઉલ્લંઘન કરનાર દરિયા કિનારાનો નજારો તો તમે જુઓ. તમે અહીંયા ફરવા આવો તો તમને બહુ જ આનંદ થશે ને બહુ જ મજા આવશે. દરિયા કિનારા માટે તમારે જવા માટે અહીંથી તમને 5 રૂપિયા ફી લેવી પડશે, તો જ તમને અંદર જવા દેશે, ન કે જવા દેશે નહીં. અત્યારમાં સવાર પડી છે એટલે તમને બધી દુકાનો, જે ફેરિયાઓની લારીઓ છે તે તારા બંધ જોવા મળશે. પણ હમણાં તમે થોડોક દિવસ ઉગશે, જેમ જેમ દિવસ ઉગશે તેમ તેમ આ બધી જ દુકાનો ખુલી જશે. વનમાં અહીંયાથી તમને શંખ ને એવું બધું બહુ મળી રહે છે. સોમનાથની અંદર એક આ સરસ મજાની સુવિધા છે પાર્કિંગ માટેની. તમે ગાડી કે લક્ઝરી કે એવું કોઈ મોટું
ઓનલાઈન આવો તો મંદિરની સામે પાર્કિંગની સુવિધા છે, તો અહીંયા તમે પાર્કિંગમાં ગાડી મૂકી શકો છો. ફાસ્ટેગ હશે, તમારા એકાઉન્ટમાંથી જ પૈસા કપાઈ જશે આમાંથી ગાડીમાં. આ તમે જોઈ શકો છો અંદરનું જે પાર્કિંગ છે ગાડીઓ અને એવું મૂકવા માટેનું. અમે લોકો હવે અહીંથી ત્રિવેણી ઘાટ એટલે કે જ્યાં 3 નદીઓનો સંગમ છે ત્યાં જવા માટે નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો અહીંયા આગળ લોલાડા. આ જગ્યા ઉપર બધા લોકો પોતાના પૂર્વજોના ફૂલ અહીંયા આગળ અસ્થિઓ તેરવવા માટે આવે છે. જોઈ શકો છો તમે. કારોબાર ડૂબકી મારજો. અમે અહીંયા અમારા ડૂબકી મારજો ને ગોર મહારાજ છે એમના જોડે વિધિ કરાવી તો દીવો તો બનાવીએ તમ તારે. પૂર્વજોના ફૂલ ત્રિવેણી ઘાટમાં અમે અહીંયા તેડ્યા હતા. જોઈ શકો છો તમે ત્રિવેણી ઘાટ. બસ કાકા બસ નજારો તમે જોઈ શકો ચિરાગ ડૂબકી માર લે. લુગડા લાવ્યો તો બસ 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 દીવો ચાલશે. નહીં કરું ચાલશે. માર દે ડૂબકી માર દે મના ડૂબકી. આ તો જીગરવાળા અમારે જો માદા પડે. ના ના કશું ના માદા પડે. શું પડે? થોડો ચિરાગ રહ્યો અહીંયા જઈને માર એટલે તને ના. હે જાઉં ફરવા જાઉં ફરવા જાઉં. હા હા જઈએ. ના ડૂબકી હરકી માર ભયા નહીં બાજી. ઓએ બાલ કોરા હે. બસ ચિરાગ હરવેરો સડવામાં ખબર રાખજો. બસ બસ બસ. કોણ લેવા જ્યું? નહીં સાલ છેડો પડ્યું લેતા દીવાનું આપણે પણ હવે ગયા નહીં. ત્રિવેણી ઘાટ ઉપરનો નજારો તમે જોઈ શકો છો. અહીંયા બધા દૂર દૂરથી લોકો અહીંયા પોતાના પૂર્વજના ફૂલ તેરવા માટે આવે છે. હવે અહીંથી અમે સોમનાથ દાદાનો જે દરિયા કિનારો છે ત્યાં જવા માટે બધા નીકળી ગયા છીએ. જો મિત્રો અમે અને વિપુલભાઈ અને અમારી પૂરી ટીમ સોમનાથના દરિયા કિનારે આવી ગઈ છે અને તમે મોજા જોઈ રહ્યા છો. ઘણા બધા માણસો અહીંયા દરિયાના મોજાનો આનંદ લેવા માટે આવી ગયા છે. તમે જોઈ રહ્યા છો કે દરિયાનો નજારો બહુ જ ભયાનક છે. અમારી ટીમ પાછળ આવી રહી છે. અંદર જે પૂરું હો અંદર
હોવે બુદ્ધિના બાલ ખાવા આ છોડીને બુદ્ધિના બાલ ખાવાના સવારમાં તો કઈ ગળતી નથી પણ હાલ તમે જોઈ શકો છો મંદિરની અંદર બહુ ટ્રાફિક છે હવે અહીંથી અમે ખોડલધામ કાગોળ જવા માટે ગાડી લઈને અમે નીકળી ગયા છીએ અમારી સોમનાથ બહુ વિસ્તારમાં નાળિયેરનું મોટું વાવેતર હોય છે તમે જોઈ શકો છો અહીંયા રોડ ઉપર જ આટલી બધી નાળિયેરી છે તો તમે દરિયાકાંઠે દરેક જગ્યાએ તમને અહીંયા નાળિયેરી એમ નહીં અહીંથી કાગોળ માત્ર 2 થી 3 કિલોમીટર જ છે તમે જોઈ શકો છો કાગોળ ખોડિયાલમાંનું મંદિર છે અને એની જે માતાજીની બેઠક છે જેમ તેમ અદ્દર છે બરાબર તમે જોઈ શકો છો જોવાનું મસ્ત હો બધું અમને તો અહીં કાગોળ ફરવાની બહુ જ મજા આવી ગઈ બધા લોકો ત્યાં આનંદ આવી ગયો મોટી સ્ટેન્ડ કયો ટાયર એ પાસે જાઉં નાઇટમાં લાઇટિંગ ઉજવી દઈશ વાંધો નહીં ઝૂમ કરાય ફોટા ફોટા પાડો ને બહુ
હલો પ્રદક્ષિણા કરવી હોય તો હાલો પ્રદક્ષિણા કરવી હોય તો હે હા લેતો હા શૂટિંગ લીધો રોડથી અમે નીકળી ગયા ચોટીલા જવા માટે. ચોટીલા અમે ત્યાં આગળ મુરલીધર હોટલમાં જમીને તરફ જવા માટે નીકળી ગયા. હા જો આ ભૂખમરો હે આ ભૂખમરો જો હજુ ના બગાડ નહીં કરતો વિડીયો કરે તો અરે ભાઈ મુરલીધરમાં એક નંબર જમવાની મજા આવી ગઈ. સાતમાં અથાણું પણ સારું લાગે મફતનું. આરે બધા ભાડો કઈ જમે